હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં। હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લીધી હોય તો પ્લીઝ ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ, અને બાજુમાં રહેલું બેલ આઇકનનું બટન પણ જરૂરથી દબાવી લેજો, જેથી મારા નવા આવેલા વિડીયોની નોટિફિકેશન આપને ઝડપથી મળી રહે। ફ્રેન્ડ્સ, આજે હું તમને પ્લાન્ટ આપણા 1-2 મહિનાના થઈ ગયા હોય પ્લાન્ટ, પછી આપણે એમાં ઉપરથી માટી અને ખાતર મિક્સ કરી અને ઉપરથી નાખવાનું હોય છે, જેથી આપણા પ્લાન્ટને વધારે સપોર્ટ મળી રહે અને ઉપર મૂળિયા આવી ગયા હોય તો એ પણ ડટાઈ જાય છે અને ઉપરથી પોષણ પણ મળી રહે છે। એ હું તમને આજે બતાવીશ કેવી રીતે માટી રાખવાની અને કેવી રીતે સપોર્ટ કરવાનો છે પ્લાન્ટને, એ હું આજે તમને વિડીયોમાં માહિતી આપીશ। તો બની રહેજો મારી સાથે આગળ વિડીયોમાં। અને આજે નવા પ્લાન્ટનો કેવો ગ્રોથ આવેલો છે, સીડલિંગ ગ્રો કરેલા હતા મેં સીડલિંગ ટ્રેમાં, તો આજે એનો ગ્રોથ કેટલો થયો છે પણ હું તમને આજે બતાવીશ। તો બની રહેજો મારી સાથે આગળ વિડીયોમાં ફ્રેન્ડ્સ। ચાલો, તો આજે હું તમને બતાવું છું કેવી રીતે માટી એડ કરવાની છે ઉપરથી। આ પ્લાન્ટ વાવેલા હતા એના 10-12 દિવસ પછી મેં આવી રીતે જોઈ શકો છો અહીંયા તમે કે ઉપરથી મેં આવી રીતે અહીંથી આવી રીતે માટી દબાવી દીધી હતી પ્લાન્ટમાં, જોઈ શકો છો। હવે અહીંયાથી ઉપરથી હવે મૂળિયા આવી ગયા છે ઉપર, જુઓ તમે, અને માટી પણ ઓછી થઈ ગઈ છે, એટલે ઉપરથી આ મારી પાસે છે છાણિયું ખાતર અને માટી, એનું મિક્સચર છે। છાણિયું ખાતર ગમે ત્યારે તમે યુઝ કરો તો એ પૂરેપૂરું સડેલું યુઝ કરવાનું છે। આવી રીતે જુઓ, ઓછામાં ઓછું 1 વર્ષ જૂનું છાણિયું ખાતર હોય એ જ તમારે યુઝ કરવાનું છે। જુઓ કેવો આસાનીથી આમ ભૂકો થઈ જાય છે। આવી રીતે પૂરેપૂરું સડેલું જ ખાતર યુઝ કરવાનું છે। હવે એને આવી રીતે ઉપરથી હું ફિલઅપ કરી દઈશ। 5-10% તમારે જે તમારી પાસે પોટ હોય એમાં 5-10% ઉપર ફિલઅપ કરવાનું છે બધામાં। આવી રીતે ફ્રૂટિંગ સ્ટેજ ઉપર આવી જાય પ્લાન્ટ એટલે ઉપરથી તમારે બધા પ્લાન્ટમાં આવી રીતે આપી દેવાનું છે। અને ફ્રેન્ડ્સ, આવી રીતે ફરતે માટી ચડાવતી જવાની બધા પ્લાન્ટમાં, એટલે આપણા પ્લાન્ટ હોય એના મૂળિયાનો વિકાસ સારો થાય। આવી રીતે ઉપર ચડાવતી જવાની માટી। જ્યારે પણ ગાર્ડનમાં તમે પ્લાન્ટની કેર કરતા હોય, પ્રૂનિંગ કરતા હોય, ત્યારે આમ ઉપર માટી ચડાવતું જ રહેવાનું હોય છે, એટલે મૂળિયાનો ગ્રોથ સારો રહે। જુઓ છો અહીંયા બધે, જુઓ આ રૂટ ઉપર આવી ગયા છે બધી જગ્યાએ, તો હવે ઉપરથી આપણે આમાં પણ જુઓ રૂટ ઉપર આવી જાય છે એટલે ઉપરથી માટી નાખી દેવાની। બધા પ્લાન્ટને આવી રીતે તમારે આમ માટી રાખી અને પછી આવી રીતે આમ થોડું થોડું પ્રેસ કરી અને દબાવી દેવાનું, જેથી આ મૂળિયાનો વિકાસ સારો થાય। અને અહીંયાથી જો રૂટ બાઉન્ડ થઈ ગયેલા હોય તો એ પણ દબાઈ જાય, બહાર રૂટ નીકળી ગયેલા હોય તો એ બહાર જ્યારે રૂટ દેખાય છે કોઈ પણ પ્લાન્ટના, એની ઉપર સીધું પાણી આવે છે તો એમાં ફંગસ લાગવાની બીક રહે છે પ્લાન્ટમાં, એટલે ઉપરથી તમારે આવી રીતે માટી નાખવાની છે। ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આવી જાય, ફ્રૂટિંગ સ્ટેજ ઉપર પ્લાન્ટ, એટલે ઉપરથી માટી નાખવાની તમારે। આની પહેલાં પણ જ્યારે પ્લાન્ટ 1 મહિનાનો થઈ ગયો હતો ત્યારે મેં ઉપરથી માટી નાખી અને આવી રીતે પ્રેસ કરી દીધું હતું ફરતે। હવે પાછું 1 મહિનો થયો એટલે પાછું ઉપરથી માટી નાખું છું।
જ્યારે પણ તમે કુંડા ભરો, ગ્રો બેગ કે કુંડા, કોઈ પણ પ્લાન્ટ લગાવો ત્યારે પૂરેપૂરા ભરવાના નથી. 70-80% એટલા ભરવાના અને પછીથી જરૂર પ્રમાણે પડે આવી રીતે માટી ફિલઅપ કરતું જવાનું. જેમ પ્લાન્ટ મોટા થાય એવી રીતે. જોઈ શકો છો બધા પ્લાન્ટમાં ફરતે મેં હવે માટી નાખી દીધી છે. જો આમાં કેવી રીતે રૂટ બહાર નીકળી ગયા છે. તો આવી રીતે અહીંયા ફરતે માટી નાખી દો એટલે ફરીથી પાછું આપણા પ્લાન્ટને સપોર્ટ મળી રહે. માટી નાખી દો ને એટલે. દસ 12 દિવસે એકવાર તમારે આ માટીને લૂઝ પણ કરવાની છે. હું રેગ્યુલર માટીને લૂઝ કરું છું. જુઓ મારી માટી છે આ તો ટાઈટ જરાય નથી. જુઓ આવી રીતે ફિંગરથી પણ હું આમ પ્રેસ કરું છું તો પણ લૂઝ થઈ જાય છે. એવી માટી તમારે બનાવવાની છે. આવી રીતે લૂઝ માટી જ બનાવવાની છે. તો જ તમારા બધા પ્લાન્ટના રૂટ હોય એ સારી રીતે બધે પ્રસરી શકે અંદર અને છોડનો વિકાસ સારો થાય. એટલે માટી તમે બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાની, પોરસ માટી બનાવવાની છે. ખાસ કરીને કોબીજ અને ફ્લાવર કે બ્રોકોલીના પ્લાન્ટ હોય એમાં તમારે આવી રીતે જ્યારે આમ કોબીજ કે પછી ફ્લાવરની ગાંઠ બનવા માંડે એટલે ફરતેથી તમારે આમ રીતે માટી નાખી અને નીચેથી ગોળા જેવું બનાવી દેવાનું. એટલે ગાંઠ સારી રીતે બને પ્લાન્ટમાં. પછી જુઓ આવી રીતે આમ કરી અને ફરતે આ ગોળા જેવું બનાવી દેવાનું છે. આમ જ્યારે તમે વોટરિંગ કરો ત્યારે ભીની માટી હોય ત્યારે જ આવી રીતે ગોળા જેવું બનાવી દેવાનું માટી નાખીને. પછી નહીંતર પ્લાન્ટ છે ને આવી રીતે હાઈટવાળો થઈ જશે અને સરખી રીતે ગાંઠ નહીં બેસે. એટલે જુઓ હવે મારો પ્લાન્ટ આ ઉપર જવા માંડ્યો છે, વધારે લેગી થવા માંડ્યો છે. એટલે હવે હું અહીંયા માટી નાખી અને ગોળા જેવું બનાવી દઈશ. ફ્રેન્ડ્સ, તો મેં તમને અગાઉ શેર કરેલો હતો વિડીયો કે પ્રો ટ્રેમાં કેવી રીતે સીડલિંગને રેડી કરવાના છે. તો એમાં જુઓ છો કે અમુક પ્લાન્ટમાં મારે સારી રીતે સીડલિંગ બહાર નીકળી ગયા છે રોપ બનીને. અમુકમાં હજી જર્મિનેશન નથી થયેલું. એટલે સવાર સાંજ હું આવી રીતે આમાં વોટરિંગ કરી નાખું છું. જો ઉપરનું કોકોપીટનું લેયર સુકાઈ જાય છે, સવાર સાંજ 2 ટાઈમ હું આમાં આવી રીતે વોટરિંગ કરું છું. અને સવારથી બપોર સુધી આવી રીતે કૂણો તડકો આવે 11 વાગ્યા સુધી ત્યારે તડકામાં રાખું છું પ્લાન્ટ. પછી છાંયામાં રાખી દઉં છું. આ રીંગણના પ્લાન્ટ છે ફ્રેન્ડ્સ. એટલે આવી રીતે જુઓ પ્લાન્ટ આવી રીતે બહાર નીકળી જાય એટલે છાંયે વધારે રહીએ તો આવી રીતે લેગી પ્લાન્ટ થઈ જાય છે અને પછી ખરાબ થઈ જાય છે પ્લાન્ટ. એટલે શરૂઆતના સ્ટેજમાં જર્મિનેશન થઈ જાય આટલું નાનું ત્યારે જ બહાર રાખવાનું તડકે સૂર્યપ્રકાશમાં 1-2 કલાક.
કુમળો તડકો હોય સવારનો ત્યારે તડકામાં રાખવાના 1-2 કલાક, એટલે લેગી ન થઈ જાય પ્લાન્ટ. મારે અમુક પ્લાન્ટ એવી રીતે અંદર હતા તો લેગી થઈને આવી રીતે જુઓ લાંબા લાંબા થઈ અને પછી પ્લાન્ટ ખરાબ થઈ ગયા. દિવસ પહેલાં મેં સીડલિંગ રેડી કરેલા હતા. 10 દિવસ પહેલાં મેં આમાં નાખેલા હતા બધા. આ છે વાલોડના સેમ્પલિંગ, આ છે ચોળી, આ છે ચોળી, વાલોડ ને ચોળીના છે આ બંને થઈને. અને હજી આમાં પણ મેં જુઓ ફ્રેન્ડ્સ સીડલિંગ રેડી કરેલું છે કપમાં. આમાં સ્પ્રાઉટ નીકળતા જાય છે. જુઓ આ ભીંડાના સ્પ્રાઉટ છે. આમાં ઉપરથી હું આમાં બધા આ સીડલિંગ રાખી દઉં છું અને ઉપરથી કોથળો ઢાંકી દઉં છું કંતાનનો, એટલે થોડું થોડું અંદર સનલાઇટ જતી રહે, એટલે આની અંદર સારું રિઝલ્ટ મળેલું છે મને. જો કવર કરીને રાખી છે તો ગરમીને લીધે બફાઈને જલ્દી બહાર નીકળી જાય છે સીડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ માય વિડીયો. જો આજના મારા વિડીયોની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરી લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. બાય ફ્રેન્ડ્સ.